રીટ્સને કઈ રીતે કામ કરે છે, તમે એની બેઝિક જાણકારી પહેલા અમારા દર્શકોને આપો. ચોક્કસ રણાબેન, થેન્ક યુ ફોર હેવિંગ મી. પહેલાં તો આપણે સમજી લઈએ કે રીટ્સ શું છે. અત્યાર સુધી, એટલે હું એમ કહું છું 2019 પહેલાં સુધી કોઈ પણ માણસે જો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું હતું તો એક લાર્જ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એમને રોકાણ કરવું પડતું હતું, જેમાં ઘણા બધા પૈસાની જરૂરત પડતી હતી, જે કદાચ બધા જ માટે પોસિબલ ન હતું. સાથે સાથે રિયલ એસ્ટેટનું જે ઇન્વેસ્ટમેન્ટનું જે રિટર્ન્સ હતા એ પણ વધી રહ્યા હતા, પણ એમાં બધા જ લોકો જોડાઈ નહોતા શકતા કારણ કે ઘણા બધા રૂપિયાની લાગત પડતી હતી. તો 2019થી ગવર્મેન્ટે અંડર સેબી આપણે જે રીટ્સની જે સ્થાપના કરી છે એ રીટ્સનું ફૂલ ફોર્મ છે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. આ એક કંપની છે જે અલગ અલગ લોકો પાસેથી ફંડ ઉઘરાવીને, જેવી રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ છીએ કે જેમાં તમે દર મહિને અથવા એકી સાથે લમસમ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, અને એ એક ગ્રુપ છે, એક કંપની છે જે એ બધા જ લોકોના ક્યુમ્યુલેટિવ પૈસા ભેગા કરી અને એક મોટા ફંડમાં અથવા અલગ અલગ ફંડ્સમાં એનું રોકાણ કરે છે. એ જ મોડલ ઉપર રીટ્સનું સ્થાપના થઈ છે, જેમાં આપણે નાના લોકો અથવા જે લોકો પાસે હોલ્ડિંગ કેપેસિટી અથવા ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી લિમિટેડ હોય એવા લોકો પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને એક ક્યુમ્યુલેટિવ ઇન્વેસ્ટમેન્ટ છે એ એક રિયલ એસ્ટેટમાં જ્યાં કેપિટલ આપણને રિટર્ન્સ મળવાની શક્યતા વધારે હોય ત્યાં એની ઇન્વેસ્ટમેન્ટની સ્થાપના થાય છે. અને ત્યારથી પછી એના જે રિટર્ન્સ મળે છે એ બધા જ રોકાણકારોમાં ઇક્વલી ડિવાઈડ થાય છે. એટલે એક બહુ સરસ કોન્સેપ્ટ છે તમે આમ જોવા જાઓ તો, કે જેમાં જે લોકોની લિમિટેડ કેપેસિટી હતી ઇન્વેસ્ટમેન્ટ કરવાની એ પણ રિયલ એસ્ટેટના જે રોકાણનો જે ગ્રોથ છે એનો લાભ લઈ શકે છે. ઓકે, અને આની અંદર માત્ર કમર્શિયલને લગતા જ રોકાણ થઈ શકે છે એ રીતનું કંઈક હોય છે ને? ના જી, આમાં કેવું છે કે જેમ મેં તમને કીધું એમ કે જ્યાંથી રોકાણ સુરક્ષિત હોય તમારું, જ્યાં રોકાણ તમારું ગેરંટેડ હોય એવી કોઈ પણ રિયલ એસેટ હોય કે બિલ્ડિંગ્સ હોય એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એમાં ડેટા સેન્ટર્સ પણ આવી ગયા, એમાં કમર્શિયલ બિલ્ડિંગ્સ પણ આવી ગયા અને એમાં લીઝડ અપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સ પણ આવી ગયા.